તમારું સ્વાગત છે મારા કિચનમાં। તમે આ રીતના બટેટા અને પૌવાના પરાઠા તમે ક્યારેય નહીં ખાધા હોય। તમે અલગ અલગ રીતના જાતના પરાઠા તમે બહુ જ ખાધા હશે। તો બટેટા પૌવા પણ તમે ખાધા હશે, પણ આ રીતે બટેટા પૌવાના પરાઠા તમે ક્યારેય નહીં ખાધા હોય। બહુ સોફ્ટ અને ટેસ્ટી એવા બને છે। તો લંચ બોક્સમાં પણ તમે બાળકોને બનાવીને આપી શકો છો। તો ચાલો બનાવીએ। તો એના માટે મેં અહીંયા 2 કપ જેટલા જાડા પૌવા એટલે કે બટેટા પૌવાના પૌવા આવે એ લીધા છે। એને આપણે પહેલાં સારી રીતે સાફ કરી લઈશું, એટલે કે ચાળણીની મદદથી આ રીતે આપણે ચાળી લઈશું। તો પૌવામાં આ રીતનો વ્હાઈટ પાર્ટ બહુ બધો આવતો હોય છે, એટલે કે આ કચરું છે। તો સારી રીતે આપણે ચાળી લીધા। હવે મિક્સિંગ જાર લઈશું અને થોડા પૌવા ઉમેરી આપણે દરદરો પાવડર તૈયાર કરી લઈશું। તો સોજી જેવો પાવડર આપણે તૈયાર કરીશું। તો આ રીતે તમે જોઈ શકો છો, મેં અહીંયા બધા જ પૌવાનો પાવડર રેડી કરી લીધો। એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો, એટલે કે મેં પૌવાનો લોટ દળી લીધો। હવે તમે જોઈ શકો છો કે એમાં આપણે થોડા મસાલા સાથે તૈયાર કરીશું। તો આ રીતનો પાવડર રાખવાનો। જો પૌવાનો પાવડર તમે થોડો ફાઇન બનાવશો તો બહુ સારું એવું બાઇન્ડિંગ આવશે। હવે આપણે અહીંયા 4 બટેટા લીધા છે મીડિયમ સાઇઝના। મેં એની છાલ કાઢી લીધી છે અને આ રીતે મિક્સિંગ જારમાં આપણે ટુકડા કરી લઈશું। તો આ રીતે આપણે બટેટાના ટુકડા કરી લેવાના। તમે અહીંયા બાફીને પણ બટેટા વાપરી શકો છો। હું અહીંયા આ રીતે એની પેસ્ટ તૈયાર કરી લઈશ। તો મેં અહીંયા બધા જ બટેટાના ટુકડા કરી લીધા। તો તમે જોઈ શકો છો। હવે આપણે એમાં એક મોટો આદુનો ટુકડો ઉમેરી દઈશું અને 2 તીખા હોય એવા મરચાં ઉમેરી દઈશું। તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે તમે ઉમેરી શકો છો। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બટેટાની પેસ્ટ તૈયાર કરી લીધી। તો આ રીતની પેસ્ટ રાખવાની, પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે આપણે પૌવાના પાવડરમાં એટલે કે લોટમાં આ પેસ્ટ ઉમેરી દઈશું બટેટાની। તો તમે જોઈ શકો છો। તો આમાં આપણે લોટનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, માત્ર પૌવા અને બટેટાનો જ ઉપયોગ કરીને પરાઠા તૈયાર કરીશું। તો મેં અહીંયા પેસ્ટ ઉમેરી દીધી અને બંને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તમને કંઈક નવું ખાવાનું મન થાય અને બટેટા પૌવા ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રીતે પરાઠા બનાવી શકો છો। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દીધું। 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું। 1 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે બંને હાથથી મસળીને ઉમેરી દઈશું। બહુ સારો એવો ટેસ્ટ આવશે। 1 મોટી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું। બહુ નટી ફ્લેવર આવે છે। સાથે 1 મોટી ચમચી મેં અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે। તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય તો સૂકા લાલ મરચાંને અધકચરા ખાંડી લેવાના। અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું। સાથે મીઠા લીમડાના પાનને ઝીણા કટ કરીને ઉમેરી દઈશું। અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દેવાના। થોડું પ્રમાણ વધારે રાખવાનું ધાણાનું। 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો પૌવા થોડું પાણી વધારે પીશે અને બટેટામાં પણ પાણી હોય, એટલે એ રીતે પાણી ઉમેરીને લોટ તૈયાર કરીશું। તો પહેલાં થોડું પાણી છાંટીને જ લોટ બાંધવાનો। પરાઠાનો લોટ હોય એવો સોફ્ટ લોટ બાંધી લઈશું। તો અહીંયા લગભગ કેટલા પાણીની જરૂર પડશે હું તમને લાસ્ટમાં કહી દઈશ। તો આ રીતે થોડું પાણી છાંટી આપણે લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો મને અહીંયા અડધા કપ જેટલા પાણીની જરૂર પડી। મેં લોટ તૈયાર કરી લીધો। તો આ રીતે અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લઈશું। તો અહીંયા પૌવા હોય એટલે ચીકાશવાળો લોટ તૈયાર થશે। વણવામાં બિલકુલ તમને તકલીફ નહીં પડે। તો મેં લોટ બાંધી લીધો, તમે જોઈ શકો છો। હવે લોટમાંથી એક લુવો તૈયાર કરી લઈશું। તમારે નાના મોટા જેવા પરાઠા બનાવવા હોય એ સાઈઝનો લુવો આપણે કરી લઈશું। તો તમે જોઈ શકો છો। હવે આપણે કોરા લોટમાં લુવાને ડસ્ટ કરી લઈશું અને પરાઠા કે રોટલી જેવું વણી લઈશું। તો
તો બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એ રીતનું આપણે પરાઠું તૈયાર કરી લઈશું. તો પૌવાના પરાઠા છે તો કિનાર તમારી ફાટશે, તો આપણે એક સાઈઝની ડીશ કે પછી ઢાંકણ લઈશું અને આ રીતે પ્રેસ કરી અનઇવન કિનારને આપણે કટ કરી લઈશું અને વધારાનો લોટ ફરી પાછો ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એક સરખા પરાઠા તમારા બનશે. તો આ રીતે મેં વણી લીધું. એ જ રીતે હું બીજું પરાઠું વણીને તમને બતાવી દઉં. તો આ રીતે મેં પરાઠું વણી લીધું. તમારે આ રીતે એમને શેપ આપ્યા વગર પણ પરાઠું તમે બનાવી શકો છો. તમે આ પરાઠા ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. બહુ સારા એવા સોફ્ટ રહેશે. લોટનો ઉપયોગ નથી કર્યો, તમે ડાયટમાં પણ ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ પરાઠા આ રીતે વણી લીધા. તો આ પરાઠા સાથે તમે અથાણું કે પછી દહીં પણ ખાઈ શકો છો. તો મેં અહીંયા પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો. તવામાં મેં પરાઠું ઉમેરી દીધું અને 2 સેકન્ડ જેવું થાય ત્યાં સુધી થવા દઈશું. તો 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરતા જઈશું અને પરાઠાની સાઈડ ચેન્જ કરતા જઈશું. તો આ પરાઠા તમે બટરમાં પણ શેકી શકો છો, ઘીમાં પણ શેકી શકો છો, પણ હું અહીંયા તેલ વાપરી રહી છું. સાઈડ ચેન્જ કરી લીધી, તેલ લગાવી દીધું અને તાવેથાની મદદથી પ્રેસ કરી આ રીતે પરાઠા શેકી લઈશું. તો બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે આ પરાઠું શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરતા જવાનું અને પરાઠા શેકી લઈશું. તો આ રીતે પરાઠું શેકાઈ ગયું, પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે હું બીજા પરાઠા શેકી લઈશ. તો તેલ ઉમેરતા જઈશું અને પરાઠા શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં પરાઠા શેકી લીધા. તો પ્લેટમાં લઈ લઈશું. તો ગરમા ગરમ પરાઠાને આપણે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ જ ટેસ્ટી ચટપટા પરાઠા બનીને તૈયાર છે. તમે અથાણું કે પછી દહીં કે સોસ સાથે પણ ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા પરાઠા બનીને તૈયાર થયા છે. તો આ પરાઠા તમે ટ્રાવેલમાં કે બાળકોના લંચ બોક્સમાં પણ કેચઅપ સાથે આપી શકો છો. બહુ ટેસ્ટી એવા લાગે છે. તો તમે આ પરાઠા ક્યારેય નહીં ખાધા હોય. બટેટા પૌવા ખાધા હશે, પણ બટેટા પૌવાના પરાઠા તમે જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે, બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે. તો આ પરાઠા તમે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો, 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.